Delegate Troop Tuition. Delegate, 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 delegate. ચાલો મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 13 સોલ્વ કરવાનો છે. એટલે કે પ્રકરણ 1નું ખરા ખોટું વિધાન. બરાબર, પ્રકરણ 1 જે છે આપણું, એનો ખરા ખોટા પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે. વિધાન સાચું છે કે ખોટું કહેવાનું છે. બરાબર, પહેલો પ્રશ્ન આપણે જોઈએ મિત્રો કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા નો લસા 4 છે. હવે પહેલા તો તમને અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા ખબર હોવી જોઈએ. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય મિત્રો? અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ, આ વિશે થોડીક આપણને ખબર હોવી જોઈએ. અવિભાજ્ય સંખ્યા એટલે શું મિત્રો? કે જે કોઈના ઘડિયામાં ન આવતી હોય એ બધી અવિભાજ્ય કહેવાય. બરાબર, પહેલા તો શરૂઆત 1 થી કરો. તો 1 તો અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી. બરાબર, એટલે આપણે લખશું 2. 2 અવિભાજ્ય છે, કારણ કે 2 કોઈના ઘડિયામાં ન આવે. બરાબર, ઘણા એમ કહે છે 2 ના ઘડિયામાં તો આવે, 2 કા 2 અથવા 1 દૂધું, એ નહીં લેવાનો. 1 તો બધાનો અવયવ હોય જ તે. બરાબર, એટલે 2 થી કોઈના ઘડિયામાં નથી આવતી એટલે અવિભાજ્ય સંખ્યા થઈ. 3 પણ અવિભાજ્ય થઈ. 4 વિભાજ્ય કહેવાય. 4 છે 2 ના ઘડિયામાં આવે. પછી 5 છે. બરાબર, પછી 7 છે. પછી 9 3 ના ઘડિયામાં આવે. હવે બધી એકી સંખ્યા જ જોવાની, બેકી તો જોવાની જ નથી. બરાબર, 9 3 ના ઘડિયામાં આવે એટલે વિભાજ્ય કહેવાય. 11 13 પછી 15 3 ના ઘડિયામાં આવે એટલે વિભાજ્ય કહેવાય. તો આ બધી સંખ્યા જે છે એ કેવી થઈ? અવિભાજ્ય સંખ્યાઓ. એ જ રીતે વિભાજ્ય સંખ્યાઓ જોઈએ તો વિભાજ્ય સંખ્યા એટલે જે બીજાના ઘડિયામાં આવતી હોય. હવે 1 તો અવિભાજ્ય નથી ને વિભાજ્ય નથી. 2 અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે એટલે 4. 4 છે 2 ના ઘડિયામાં આવે એટલે વિભાજ્ય કહેવાય. પછી 6 જો, પછી 8 છે એ પણ વિભાજ્ય કહેવાય. પછી 9 પણ વિભાજ્ય કહેવાય. 9 3 ના ઘડિયામાં આવે, ખ્યાલ આવે છે. પછી 10 પણ વિભાજ્ય કહેવાય, કારણ કે 10 5 ના ઘડિયામાં આવે. 11 અવિભાજ્ય છે. 12, આ બધી સંખ્યા જે છે આને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. બરાબર, હવે આપણને એમ કીધું છે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ થઈ? 2. અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ થઈ? 4. એનો લસા 4 છે. હવે આપણે એક કામ કરીએ, આ 2 ના અવયવ પાડો તો શું પડે? 2 એકા 2. અને 4 ના અવયવ પાડો તો 2 દુ 4. બરાબર, હવે આપણને ખબર છે મિત્રો લસા કોને કહેવાય? લસા એટલે જેમાં જે વધારે હોય ને લેવાનો. ચાલો, 2 આમાં 1 છે, આમાં 2 છે, તો 2 વખત 2 લેશું. જેમાં જે વધારે હોય લેવાનું. 1 તો લ્યો કે ન લ્યો કંઈ ફેર ન પડે. તો લસા છે એ 2 દુને શું થાય? 4 થાય. એ લોકો આપણને રકમમાં એમ કહે છે 4 છે. તો આપણા મતે અને એના મતે જવાબ મેચ થાય છે, માટે આ વિધાન કેવું કહેવાય? સાચું કહેવાય. બરાબર, લસા શોધવાની બીજી રીત આપણે નાનપણમાં આવી શીખ્યા હતા, યાદ હોય તો, કે 2 અને 4 નો લસા શોધો. 2 અહીંયા લખો, 4 અહીંયા લખો. 2 વડે ભાગ હલાવો, 2 એકા 2, 2 દુ 4. હજી 2 વડે ભાગ હલાવો, 1 નો 1, 2 એકા 2. તો આ 2 ગુણ્યા 2, 2 દુ 4. તો 2 અને 4 નો લસા જે છે મિત્રો કેટલો થશે? 4. એ લોકો પણ 4 કહે છે, માટે આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન. વર્ગમૂળમાં 9 પ્લસ વર્ગમૂળમાં 5 એટલે કે √9 પ્લસ √5 અને √9 માઇનસ √5 એ અસમય સંખ્યા છે. હવે મિત્રો આનું આપણે સાદુરૂપ આપીએ. આપણને ખબર છે મિત્રો કે ભાઈ a પ્લસ b હોય અને a માઇનસ b હોય તો આનો ગુણાકાર, એનું વિસ્તરણ જે છે એ a² માઇનસ b² આવું થાય. પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. તો અહીંયા તમે જો એક વખત પ્લસ છે, એક વખત માઇનસ છે, તો √9 નો વર્ગ માઇનસ
√5 વર્ગ આમ થાય. √9 વર્ગ એટલે 9, √5 વર્ગ 5, 9માંથી 5 જાય તો કેટલા આવે? 4. તો આ 4 છે મિત્રો સમય સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. તો અહીંયા એ લોકો એમ કહે છે અસમય સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. અસમય સંખ્યા એટલે કેવી મિત્રો? જો અસમય સંખ્યા કોને કહેવાય એ સમજીએ. અસમય સંખ્યા હોય એટલે ટોપી વાળી સંખ્યા હોય. દાખલા તરીકે 2, √2, 2 નું વર્ગમૂળ ન નીકળે. √3, પછી √4 પાછી સમય કહેવાય, 4 નું વર્ગમૂળ નીકળે 2, બરાબર. √5 આ બધી જે છે એ કેવી કહેવાય? અસમય સંખ્યા, બરાબર. એ જ રીતે તમે પોઈન્ટમાં લખો. માની લો કે આમ લખેલું હોય કે 1 પોઈન્ટ 10 11 12 13 ... તો આ સંખ્યા પણ અસમય સંખ્યા કહેવાય. અહીંયા કેવી છે? અનંત સુધી છે પણ રિપીટ નથી થતી. જો બરાબર, આજે ઘણી સંખ્યા આવી લખેલી હોય કે 5.10, પછી અહીં લખ્યા હોય 100, પછી અહીં લખે 1000, પછી લખે 10,000, એક મીંડું વધતું જાય છે. જો તો આ જે સંખ્યા છે આ સંખ્યા કેવી છે? અનંત સુધી છે પણ રિપીટ નથી થતું મિત્રો. તો આ સંખ્યાને પણ કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય, બરાબર. તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો. અસમય સંખ્યા કોને કહેવાય? બરાબર. અહીંયા 4 છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. બીજું એક યાદ રાખજો, પાઈ. પાઈ જે છે એ અસમય સંખ્યા છે, બરાબર. પાઈ જે છે એ કેવી છે? અસમય સંખ્યા છે. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. 35 અને 42 નો લસા 35 ગુણ્યા 42 છે. હવે મિત્રો 35 અને 42 નો લસા શોધી. આપણે 35 ના અવયવ પાડીએ તો 5 + 35 થાય, અને 42 ના અવયવ પાડો તો 2 તેરી 6, 6 + 42 આવું થાય. હવે લસા એટલે શું? જેમાંથી જે વધારે હોય લેવાનો. 2 આમાં 1 છે, આમાં એકેય નથી એટલે 1 2 લેશું. 3 આમાં 1 છે, આમાં એકેય નથી એટલે 1 3 લેશું. 5 આમાં 1 છે, આમાં એકેય નથી એટલે 1 5 આવશે. અને 7 તો બેયમાં એક જ વખત છે એટલે 1 લેશું. તો આ બેયનો ગુણાકાર કરો તો શું થાય? જો આ 7 × 5 = 35, 35 ગુણ્યા 2 તેરી 6, 35 ગુણ્યા 6 જે છે એ આનો લસા થાય. અહીંયા આપણને એમ કહે છે 35 ગુણ્યા 42 જે છે એ લસા છે. તો આ વિધાન કેવું પડશે? ખોટું પડશે, બરાબર મિત્રો. લસાનો અર્થ થાય લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી, બરાબર. 35 ના તમે અવયવી લખો તો કયા કયા થાય? 35 × 35, 35 × 70, 35 તેરી 105, 35 × 4 140, 35 × 5 175, 35 × 6 210. આ બધા 35 ના અવયવીઓ કહેવાય. એ જ રીતે 42 ના અવયવીઓ લખીએ તો 42 × 42, 42 × 84, 42 તેરી 126, 42 × 4 168, 42 × 5 210. તો આ બધી સંખ્યા છે 42 ના અવયવીઓ કહેવાય. તો બેયમાં તમે જો સૌથી નાનામાં નાનો અવયવી કયો છે? લઘુત્તમ સામાન્ય અવયવી. તો બેયમાં સૌથી નાનામાં નાનો અવયવી કયો છે? 210. તો 210 છે એ આ બેયનો શું કહેવાય? લસા કહેવાય, બરાબર. તો અહીંયા 35 છક કરો 210 થાય. આ 210 છે એ લસા કહેવાય. આપણને 35 ગુણ્યા 42 કહે છે, બરાબર. 35 ગુણ્યા 42 કરો એટલે સંખ્યા મોટી થઈ જાય. તો એ જે છે એનો લસા ન થાય. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. 20a² અને 30ab² નો ગુસા 10a²b² છે. હવે આપણે ગુસા શોધવાનો છે મિત્રો. આ 20a² છે અને 30ab² છે. આ 20 ના અવયવ પાડો તો 2 દુ 4, 4 પંચા 20 થાય. આ a² છે એટલે a ગુણ્યા a અને b એમના એમ રાખો. 30 ના અવયવ શું પડે? તો કે 2 તેરી 6, 6 પંચા 30. a એમના એમ b² છે એટલે b ગુણ્યા b 2 વખત લખાય.
હવે ગુસ્સાનો અર્થ થાય મિત્રો બેયમાં સમાન હોય ને એવું લેવાનું, બરાબર. તો બેયમાં સમાન હોય એવું શું છે જુઓ તો, આમાં 2 છે, આમાં 2 છે, આમાં 5 છે, આમાં 5 છે, આમાં A, આમાં A, આમાં B છે, આમાં B છે. તો 2 ગુણ્યા 5 ગુણ્યા A ગુણ્યા B એટલે કે 2 પંચા 10 AB જે છે એ આપણા મતે ગુસ્સા થાય, અને એ લોકો એમ કહે છે કે 10 A² B² થાય. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ગુસ્સા 45 અને 81 નો 9 થાય. હવે 45 ના મિત્રો આપણે અવયવ પાડીએ તો 3 તેરી 9, 9 પંચા 45 થાય. 81 ના અવયવ પાડો તો 90 90 81 થાય. 9 એટલે 3 તેરી 9, 3 તેરી 9, 90 90 81 થઈ ગયા. ચાલો ગુસ્સા એટલે બેયમાં સરખું હોય એવું લેવાનું. તો બેયમાં સરખું શું છે? જો આમાં 3, આમાં 3, આમાં 3, આમાં 3. હવે બીજું કંઈ સરખું નથી. 3 ગુણ્યા 3 એટલે 9 થાય. આપણા મતે ગુસ્સા જે છે એ 9 મળ્યો. એ લોકો પણ 9 કે છે. બેયનો જવાબ મેચ થાય છે. તો વિધાન કેવું છે? સાચું છે. એના પછી 2 ધન પૂર્ણાંકો A અને B માટે ગુસ્સા AB બરાબર 21 છે. એટલે કે 2 સંખ્યાઓનો ગુસ્સા 21 હોય અને લસા આપણને એમ કહે છે AB 162 હોઈ શકે. લસા છે 162 હોઈ શકે એવું કહે છે. હવે તમે ગુસ્સા હોય ને મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, ગુસ્સા હોય ને એના ઘડિયામાં જ હંમેશા લસા આવતો હોય. ગુસ્સાના ઘડિયામાં જ લસા આવે. તો તમારે એક કામ કરવાનું, 21ના ઘડિયામાં 162 આવે છે એ જોવાનું, અથવા તો 162 ભાગ્યા 21 કરી નાખો. બરાબર. તો 21 21 એકા 21, 21 દુ 42, 21 તેરી 63, 21 ચોકુ 84, 21 પંચા 105, 21 છક 126. બરાબર. 21 છક કેટલા થાય? 126. પછી 21 સત્તા 147, 21 અઠ્ઠા 168 થાય. 162 જે છે એ 21ના ઘડિયામાં આવે નહીં. તો લસા છે એ આ બે સંખ્યાનો 162 હોઈ શકે નહીં. હંમેશા યાદ રાખવાનું મિત્રો, ગુસ્સાના ઘડિયામાં જ લસા આવતો હોય. બરાબર. એટલે આપણે જોવાનું કે ગુસ્સાના ઘડિયામાં આ લસા આવે છે તો એ શક્ય છે લસા, નહીતર નથી. હવે એ લોકો એમ કહે છે કે જે 2 સંખ્યાનો ગુસ્સા 21 છે એ બેનો લસા 162 હોઈ શકે. તો એ શક્ય નથી, કારણ કે 21ના ઘડિયામાં 162 આવતા નથી. એના પછી લસા 35 અને 49 બરાબર 245. હવે 35ના અવયવ પાડીએ મિત્રો, 5 સત્તા 35 થાય. 49ના અવયવ પાડો તો 7 7 49 થાય. તો લસા એટલે શું? બેમાંથી જેમાં જે વધારે હોય ને લેવાનો. 5 આમાં એક વખત છે, આમાં એકેય વખત નથી એટલે એક વખત લેશું. 7 આમાં એક વખત છે, આમાં 2 વખત છે એટલે 2 વખત છે એમાંથી લઈ લેવાના. બરાબર. તો આ બધાનો ગુણાકાર કરીએ. 7 7 49 ને 49 પંચા 245 થાય. તો આપણા મતે લસા 245 આવ્યો, એ પણ 245 કે છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન જોઈએ. 2 ધન પૂર્ણાંકો A અને B માટે ગુસ્સા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. તો મિત્રો આ સૂત્ર જ છે. શું સૂત્ર છે? 2 સંખ્યાનો ગુસ્સા એટલે કે A અને B નો ગુસ્સા જે છે અને લસા જે છે A અને B નો, એ 2 સંખ્યાના ગુણાકાર બરાબર થાય. આ સૂત્ર જ છે. તો એ સૂત્ર આપણને આપેલું છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર. એના પછીનો પ્રશ્ન જોઈએ. પાઈ એ અસમય સંખ્યા છે. તો મેં તમને હમણાં જ સમજાવ્યું અસમય સંખ્યા કોની કહેવાય. એમ પાઈ છે એ અસમય સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? સાચું છે.
એના પછીનો પ્રશ્ન છે √2 માઇનસ √3 અને √3 પ્લસ √2 એ અસમય સંખ્યા છે. હવે મિત્રો આ જે છે √2 માઇનસ √3 એમ નામ રાખો. આ √3 પ્લસ √2 છે એને √2 પ્લસ √3 લખાય, કારણ કે 3 વત્તા 2 કરો 2 વત્તા 3 કરો એમાં કાંઈ ફેર ન પડે, બેનો જવાબ સરખો જ આવે. સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. 5 પ્લસ 7 કરો કે 7 પ્લસ 5 કરો, બેનો જવાબ સરખો જ આવે. બરાબર. તો અહીંયા મેં શું કર્યું, આનો ક્રમ બદલી નાખ્યો, અહીંયા નો બદલાય. હવે તમે જો a માઇનસ બી a પ્લસ બી, તો આમ લખાય a² માઇનસ b². √2 નો વર્ગ 2 થાય, √3 નો વર્ગ 3 થાય, 2 માંથી 3 જાય એટલે -1 આવે. તો અહીંયા ક્યાંય તમને ટોપી દેખાઈશ નહીં. તો આ સમય સંખ્યા કહેવાય. આ લોકો એમ કહે છે અસમય સંખ્યા છે, એટલે આપણે આ વિધાન કેવું કહેશું, ખોટું. બરાબર. ઓગસ્ટ 2020 પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ગુસ્સા 18 અને 30 એનો 3 થાય. તો આપણે એક કામ કરીએ, પહેલા 18 ના અવયવ પાડીએ. 18 છે એટલે 2 તેરી 6, 2 તેરી 6, 6 તેરી 18. 30 ના અવયવ પાડો તો 6 પંચા 30 થાય, 6 એટલે 2 તેરી 6, 6 પંચા 30 થાય. હવે ગુસ્સા એટલે શું, બેયમાં સમાન હોય ને એવું જોવાનું. તો આપણે બેયમાં સમાન જો, આમાં 2, આમાં 2, આમાં 3, આમાં 3. બરાબર. બીજું કાંઈ હવે સરખું નથી. તો 2 ગુણ્યા 3 એટલે 6. 6 જે છે એ ગુસ્સા થયો, તો એ લોકો એમ કહે છે કે 3 થાય. બરાબર. ગુસ્સાનો અર્થ મિત્રો થાય ગુરુતમ સામાન્ય અવયવ. શું થાય? ગુરુતમ સામાન્ય અવયવ, એટલે કે મોટામાં મોટો સામાન્ય અવયવ. બરાબર. તો આ બેયનો મોટામાં મોટો સામાન્ય અવયવ 6 થાય, એ લોકો એમ કહે છે 3. તો આ વિધાન કેવું થશે? ખોટું. બરાબર. આપણે બીજી રીતે સમજીએ. 18 ના અવયવ કયા કયા? તો 18 × 18, 9 × 2 18, 6 તેરી 18. બરાબર. આ બધા 18 ના અવયવ થયા. 30 ના અવયવ કયો તો? 30 × 31, 15 × 2 30, 10 તેરી 30, 6 પંચા 30. આટલા ઘડિયામાં 30 આવે. તો આ બધા 30 ના અવયવ થયા. બરાબર. ગુસ્સાનો અર્થ થાય ગુરુતમ સામાન્ય અવયવ. આ એના અવયવ છે. લસાનો અર્થ થાય લઘુત્તમ સામાન્ય અવયવી. બરાબર. અવયવ ને અવયવીમાં ફેર. આ બધા જે મેં લખ્યા એ અવયવ લખ્યા છે. આમાંથી મોટામાં મોટો બેયમાં સામાન્ય અવયવ જો, તો બેયમાં મોટામાં મોટી સંખ્યા કઈ છે? 6. બેયમાં કોમન હોય એવી. બરાબર. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે મોટા મોટો સામાન્ય અવયવ 6 છે, એટલે ગુસ્સા આપણો કેટલો થાય? 6 થાય. એના પછીનો પ્રશ્ન. લસા 5, 6 અને 7 એનો 210 થાય. હવે આપણને લસા કાઢવાની એક રીત આવી આવડે છે. આ રીતે આપણે લસા કાઢીએ. 5, 6, 7. પેલા 2 વડે ભાગ હલાવો. 5 ના 5, 2 તેરી 6, આ 7 ના 7. હવે 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ભાગ ચલાવો. 5 ના 5, 3 × 3, 7 ના 7. 5 વડે ભાગ ચલાવો. 5 × 5, 1 એમના એમ, 7 ના 7. 7 વડે ભાગ ચલાવો. 1 નો 1, 1 નો 1, અને અહીંયા 7 × 7. તો 7 પંચા 35, 35 દુ 70 ને 70 તેરી 210. આપણા મતે લસા 210 થાય, એ લોકો 210 કહે છે. તો વિધાન કેવું છે? સાચું છે. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન. 22/7 એ અસમય સંખ્યા છે. ઘણા વિદ્યાર્થી આમાં થાપ ખાઈ જાય. 22/7 એટલે એમ થાય કે આ પાય છે. અહીંયા 22/7 સંખ્યા આપે છે મિત્રો. તો આ જે છે એ સમય સંખ્યા છે. તો આ વિધાન કેવું કહેવાય? ખોટું કહેવાય. પાય કીધું હોય ને તો એ અસમય કહેવાય, પણ 22/7 છે એ સમય સંખ્યા કહેવાય. કારણ કે સમય સંખ્યા હોય ને એને જ આપણે P/Q સ્વરૂપમાં લખી શકીએ. બરાબર. અંશ અને છેદમાં લખેલી સંખ્યા છે એટલે એ સમય સંખ્યા કહેવાય. બરાબર. અહીંયા આપણને કીધું છે અસમય સંખ્યા છે, એટલે આ વિધાન ખોટું છે.
Delegate True Fusion. Delegate, 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 delegate. ચાલો મિત્રો, હવે આપણે પ્રશ્ન 14 માટે ઉપયોગી પ્રશ્નો સોલ્વ કરવાના છે. એટલે કે પ્રકરણ 2 જે આપણું છે બહુપદી, એના ખરા ખોટા સોલ્વ કરવાના છે. તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે જો પી ઓફ 3 બરાબર 0 હોય તો x - 3 એ પી ઓફ એક્સનો એક અવયવ છે. માર્ચ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે મિત્રો અહીંયા શું આપ્યું છે? પી ઓફ 3 બરાબર 0, એટલે કે એક્સની કિંમત આપણને 3 આપવામાં આવી છે. તો આ 3 આ બાજુ લઈ લ્યો, તો x - 3 બરાબર 0. તો x - 3 છે એ આ બહુપદીનો એક અવયવ થાય. એ લોકો કહે છે કે એક અવયવ છે, તો આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર. એના પછીનો પ્રશ્ન જોઈએ. જો ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ d ના બે શૂન્ય 0 હોય તો c અને d ની કિંમત 0 થાય. હવે આ પ્રશ્ન મિત્રો ધ્યાનથી સમજજો. શું કહે છે? જો ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ d ના બે શૂન્ય 0 છે. આપણે કોઈ સંખ્યા ધારી લઈએ. ચાલો, ત્રિઘાત બહુપદી હોય ને એને મહત્તમ 3 શૂન્ય હોય. હું એક શૂન્ય અહીં લઈ લઉં છું 5. ઓકે, બીજા બે શૂન્ય આપણને એમ કીધા છે કે 0 છે. જો શું છે? બાકીના બે શૂન્ય કેવા છે? 0 છે. શૂન્ય એટલે એક્સ ની કિંમત. બરાબર. ત્રિઘાત બહુપદીને મહત્તમ 3 શૂન્ય હોય. 3 માંથી એક મેં ગમે ધારી લીધું, 5 ધારી લીધો. બાકીના બે કેવા છે? બે શૂન્ય 0 હોય તો c અને d છે એ 0 થાય. હવે તમે એક કામ કરીએ. જો અહીંયા x બરાબર 5 છે. હવે આને તમે એક કામ કરો, આની આરે ગુણી દઈએ. બરાબર. તો શું થાય? પહેલા તો આ x - 5 એમના એમ, 5 આ બાજુ એટલે x - 5, અહીંયા 0. બરાબર. આ x બરાબર 0 એમ નામ રાખો, અહીંયા x બરાબર 0 એમ નામ રાખો. હવે હું એક કામ કરું છું, આ જે છે બરાબરની ડાબી બાજુ છે એ ગુણું છું. બરાબર. આને આ સરખું છે, આને આ સરખું છે, આને આ સરખું છે. તો આ ત્રણેયનો ગુણાકાર કરો, આ બાજુ ત્રણેયનો ગુણાકાર કરો, એ સરખો જ આવે. તો હું આ ત્રણેયનો ગુણાકાર કરું તો x - 5 ગુણ્યા x ગુણ્યા x, તો અહીંયા 0 ગુણ્યા 0 ગુણ્યા 0 એટલે શું આવે? 0. હવે આ x - 5 એમના એમ, x ગુણ્યા x એટલે x નો વર્ગ થાય, બરાબર 0. x વર્ગને x - 5 સાથે ગુણીએ તો x વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન થાય. x વર્ગ ગુણ્યા -5 એટલે -5x થાય, 5x નો વર્ગ થાય. બરાબર. x વર્ગ ગુણ્યા -5 એટલે -5x વર્ગ થાય. આ 0 એમના એમ. તો અહીંયા આપણને ત્રિઘાત બહુપદી મળી ગઈ. હવે આ ત્રિઘાત બહુપદીને તમે સરખાવો તો બરાબર આની સાથે x ઘનનો સહગુણક છે એ શું કહેવાય? a. x ઘનનો સહગુણક અહીંયા આપણને 1 મળ્યો એટલે a બરાબર 1 થયું. b બરાબર -5 થાય, b બરાબર -5. હવે x વાળું પદ અને અચળ પદ તો છે જ નહીં. બરાબર. એટલે એ બંને શું થાય? 0. એટલે કે c અને d ની કિંમત કેટલી થઈ? 0. તો અહીંયા આપણને એમ કહે છે કે c અને d બંને 0 હોય તો આ વિધાન કેવું છે? સાચું છે. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન. જો 3a બહુપદી પી ઓફ એક્સ બરાબર x વર્ગ - 10x પ્લસ a નું એક શૂન્ય હોય તો a બરાબર 21 થાય. હવે આપણે એક કામ કરીએ. 3 છે આનું શૂન્ય છે એટલે જ્યાં x દેખાય ત્યાં 3 મૂકી દો. 3 નો વર્ગ -10 x ની જગ્યાએ 3 આ પ્લસ a અને બરાબર કરીને 0 લખી નાખો. શું કામ? કારણ કે 3 છે આનું એક શૂન્ય છે એટલે શેષ 0 વધે. બરાબર. અહીંયા આપણે સાદુરૂપ આપીએ. 3 નો વર્ગ 9
માઇનસ 10 તેરી 30 પ્લસ એ બરાબર 0. આ 9 માંથી 30 જાય તો માઇનસ 21 થાય પ્લસ એ બરાબર 0. માઇનસ 21 ઓલી બાદ જાય તો પ્લસ થઈ જાય. તો અહીંયા આપણને એ ની કિંમત કેટલી મળી મિત્રો? 21. તો એ પણ રકમમાં એમ કે છે 21 છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર. આપણા મતે અને એની મતે બેયમાં જવાબ મેચ થઈ જાય તો વિધાન સાચું, મેચ ન થાય તો ખોટું. બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. જો 7 એ બહુપદી p ઓફ x બરાબર x વર્ગ પ્લસ kx માઇનસ 105 નું એક શૂન્ય હોય તો k બરાબર 15. આ પહેલા જેવો જ દાખલો છે. 7 છે આનું શૂન્ય છે એટલે જ્યાં x દેખાય અહીંયા 7 મૂકી દો તો અહીંયા થશે 7 નો વર્ગ પ્લસ કે x ની જગ્યાએ 7 માઇનસ 105 બરાબર 0 લખવાના, કારણ કે આ 7 આનું શૂન્ય છે એટલે શેષ 0 વધે. 7 નો વર્ગ 49 થાય. 7 ગુણ્યા કે એટલે 7k માઇનસ 105 બરાબર 0. આ 7k એમના એમ 105 માઇનસ છે અને પ્લસ 49 છે. વિરુદ્ધ નિશાની છે એટલે શું થાય? બાદબાકી. 105 માંથી 49 જાય એટલે 56 વધે. મોટા નિશાની એટલે માઇનસ બરાબર 0. ખ્યાલ આવે છે? 105 માંથી 49 બાદ કરો. 49 માં કેટલા ઉમેર? 105 થાય. એક ઉમેર એટલે 50 ને બીજા 55 એટલે 56 થઈ ગયા. આ માઇનસ 56 ઓલી બાદ જાય તો પ્લસ થઈ જાય. તો k બરાબર 56/7. 7 8 56. તો k ની કિંમત આપણા મતે 8 થાય છે, એ લોકો 15 કે છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન. દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c નો આલેખ x અક્ષને ઓછામાં ઓછા 2 બિંદુમાં છેદે. હવે આનો અર્થ શું થાય મિત્રો? ઓછામાં ઓછા 2 નો અર્થ તો પહેલા એ સમજો. આજે હું એમ કહું કે મારી પાસે ઓછામાં ઓછી 2 કાર છે, બરાબર, 2 ગાડી છે. એનો અર્થ શું થાય? કે ઓછામાં ઓછી 2 કાર છે એનો અર્થ થાય કે ભાઈ 2 થી ઓછી નથી. કાં 2 હશે કાં 2 થી વધારે હશે. એટલે ઓછામાં ઓછી 2 નો અર્થ થાય 2 અથવા 2 થી વધારે. આજે વધુમાં વધુ કીધું હોય ને, હું એમ કહું કે ભાઈ ડેલિગેટમાં વધુમાં વધુ 600 વિદ્યાર્થીઓ છે તો એનો અર્થ શું થાય? કે 600 થી વધારે નથી. કાં 600 હશે કાં 600 થી ઓછા હશે. ખ્યાલ આવે છે? વધુમાં વધુ 600 નો અર્થ થાય 600 અથવા 600 થી ઓછું. તો અહીંયા આપણે એમ કીધું ઓછામાં ઓછા 2 બિંદુમાં છેદે. દ્વિઘાત બહુપદીનો આલેખ છે. ઓછામાં x અક્ષને ઓછામાં ઓછા 2 બિંદુમાં છેદે એટલે 2 બિંદુમાં છેદે અથવા 2 થી વધારે બિંદુમાં છેદે. તો આ વિધાન કેવું છે? ખોટું. કારણ કે એવું જરૂર નથી કે 2 બિંદુમાં છેદે. નો પણ છેદે x અક્ષને, નો પણ છેદે, બરાબર. અથવા એવું બને એક બિંદુમાં છેદે. ખ્યાલ આવે છે? ઓછામાં ઓછા 2 બિંદુ એટલે 2 અથવા 2 થી વધારે બિંદુમાં છેદે. હવે દ્વિઘાત બહુપદીનો આલેખ છે એ x અક્ષને કોઈ દિવસ 4-5 બિંદુમાં ન છેદે. શું કામ? કારણ કે એને વધુમાં વધુ 2 જ ઉકેલ હોય, બરાબર. તો અહીંયા લખ્યું છે x અક્ષને ઓછામાં ઓછા 2 બિંદુમાં છેદે. 2 બિંદુમાં છેદે એટલે એનો અર્થ સમજાઈ ગયો ને કે 2 અથવા 2 થી વધારે બિંદુમાં છેદે. હવે દ્વિઘાત બહુપદીને 2 થી વધારે ઉકેલ હોય નહીં. માટે આ વિધાન કેવું છે? ખોટું છે. એના પછી બહુપદી p ઓફ x બરાબર 4x વર્ગ પ્લસ kx માઇનસ 25 ના શૂન્ય પરસ્પર વિરોધી સંખ્યા હોય તો k બરાબર 0. હવે મિત્રો દ્વિઘાત બહુપદીમાં તમને આવું જ્યારે લખેલું હોય ને કે શૂન્યો પરસ્પર વિરોધી હોય તો તમે એક સૂત્ર યાદ રાખો કે શૂન્યો પરસ્પર વિરોધી હોય ને ત્યારે b બરાબર 0. બરાબર. શૂન્યો પરસ્પર વિરોધી કીધું હોય, બરાબર, 2 બીજ પરસ્પર વિરોધી હોય ત્યારે એનો b 0 હોય. તો અહીંયા b ની કિંમત કેટલી છે? આ x નો સહગુણક છે અને b કહેવાય એટલે કે k. b ની જગ્યાએ k લખું, k બરાબર 0 થાય.
તો અહીંયા આપણને એમ કહે છે કે બરાબર 0 થાય. તો આ વિધાન કેવું છે? સાચું છે. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન, દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x વર્ગ માઇનસ 3x પ્લસ 2 ના શૂન્યનો સરવાળો તેના શૂન્યોના ગુણાકારથી અધિક છે. અધિક એટલે વધારે છે. શૂન્યનો સરવાળો છે એ શૂન્યોના ગુણાકારથી વધારે છે એવું કીધું છે. તો પહેલા આપણે એક કામ કરીએ, શૂન્યનો સરવાળો શોધીએ. તો શૂન્યના સરવાળાનું સૂત્ર છે માઇનસ b ના છેદમાં a. શૂન્યનો ગુણાકાર શોધો તો એનું સૂત્ર છે c ના છેદમાં a. બરાબર. આ માઇનસ એમના એમ, b એટલે -3, a એટલે x વર્ગનો સહગુણક 1, માઇનસ માઇનસ પ્લસ 3 છેદમાં 1 નો લખો ચાલે. તો શૂન્યનો સરવાળો આપણને 3 મળ્યો. હવે ગુણાકાર શોધીએ. c એટલે 2, a એટલે x વર્ગનો સહગુણક 1, 2 ના છેદમાં 1 એટલે 2 થાય. તો શૂન્યનો સરવાળો જે છે એ શૂન્યોના ગુણાકારથી અધિક છે. અધિક એટલે મોટો છે. જો તો છે સરવાળો છે એ ગુણાકારથી મોટો છે. હા, એ લોકો એમ કહે છે કે મોટો છે, તો વિધાન સાચું છે. ખ્યાલ આવે છે? એના પછી દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x વર્ગ પ્લસ x ને 2 વાસ્તવિક શૂન્યો છે. હવે આના શૂન્યો કેટલા છે આપણે જોઈએ. આ મે 2021માં પૂછાયેલો છે. તો આપણે શૂન્ય શોધવા હોય તો x વર્ગ પ્લસ x બરાબર 0. પહેલા તો જે રકમ આપેલી છે એના બરાબર 0 લખી નાખો. આમાંથી કોમન આવશે x, તો અહીંયા વધશે x પ્લસ 1. x વર્ગમાંથી 1 x આવી જાય એટલે x વધે, પ્લસ x આવી ગયા એટલે 1 વધે બરાબર 0. તો આને આમ લખાય x બરાબર 0 અથવા તો x પ્લસ 1 બરાબર 0. આ x એમને એમ પ્લસ 1 આમ જાય તો -1 થઈ જાય. તો અહીંયા તમે જો x ની આપણને કિંમત 2 મળી, એક 0 અને -1. તો આ 2 આપણા શું કહેવાય? શૂન્ય કહેવાય. બરાબર. એટલે આના શૂન્ય 2 છે. તો આ પણ એમ જ કહે છે કે 2 વાસ્તવિક શૂન્ય છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. બહુપદી p ઓફ x બરાબર x વર્ગ માઇનસ 15x પ્લસ 40 ના શૂન્યનો સરવાળો 15 છે. હવે શૂન્યનો સરવાળો બરાબર એનું સૂત્ર થાય માઇનસ b ના છેદમાં a. આ માઇનસ એમના એમ, b એટલે -15 થાય અને a એટલે x વર્ગનો સહગુણ 1 થાય. માઇનસ માઇનસ પ્લસ 15 છેદમાં 1, 15 ના છેદમાં 1 એટલે 15 કહેવાય. તો આપણને કીધું શૂન્યનો સરવાળો 15 થાય. આ વિધાન કેવું છે? સાચું. આપણો જવાબ ને એનો જવાબ મેચ થઈ જાય છે. એના પછી બહુપદી p ઓફ x બરાબર x ઘન માઇનસ 4x વર્ગ પ્લસ x પ્લસ 6 ના શૂન્યોનો ગુણાકાર 6 થાય. હવે મિત્રો અહીંયા ત્રિઘાત બહુપદી છે. બરાબર. ત્રિઘાત બહુપદીમાં જો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, શૂન્યનો સરવાળો જે છે એ માઇનસ b ના છેદમાં a થાય. આ સૂત્ર યાદ રાખજો. પછી બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા, આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગેમા પ્લસ ગેમા ઇન્ટુ આલ્ફા. શૂન્યોના ગુણાકારનો સરવાળો તો આ થાય c ના છેદમાં a. અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા અને ગેમા ત્રણેયનો ગુણાકાર થાય માઇનસ d ના છેદમાં a. તો આપણા ત્રિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર શોધવાનો છે આલ્ફા બીટા ગેમા માઇનસ d ના છેદમાં a. માઇનસ એમના એમ d, d એટલે જો x વર્ગનો સહગુણક હોય ને આને a કહેવાય. સોરી, x ઘનનો સહગુણક હોય એને a કહેવાય. x વર્ગનો સહગુણક હોય એને b કહેવાય. x નો સહગુણક હોય એને c કહેવાય. એટલે એક c છે અને d એટલે અચળ પદ. તો અહીંયા આ માઇનસ એમના એમ d ની જગ્યાએ 6 લખવાના અને a એટલે x ઘનનો સહગુણક 1 માઇનસ 6 ના છેદમાં 1 એટલે -6 થાય. હવે અહીંયા આપણને એમ કહે છે 6 થાય. તો આ વિધાન કેવું છે?
ખોટું છે. શું કામ? કારણ કે આપણા મતે જવાબ -6 થાય છે અને એ 6 કે છે. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન, 6 એ બહુપદી p ઓફ x બરાબર x² - 17x + 66 નું એક શૂન્ય છે. હવે 6 છે આનું શૂન્ય છે એવું કહે છે. તો તમારે એક કામ કરવાનું, જ્યાં x તે ત્યાં 6 મૂકવાના અને આનું સાદુરૂપ આપવાનું. જો જવાબ 0 આવી જાય તો એ શૂન્ય છે, 0 ન આવે તો શૂન્ય નથી. 6 નો વર્ગ 36 - 17 6 102 + 66. 66 માં 36 ઉમેર એટલે 102 થાય અને આ -102 એમના એમ. 102 માંથી 102 જાય તો 0 આવી ગયા. તો એનો અર્થ એવો થાય કે 6 છે આનું એક શૂન્ય છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. એ લોકો એમ કે છે કે શૂન્ય છે, આપણે ચેક કર્યું શૂન્ય છે. ચાલો એના પછીનો પ્રશ્ન, જો કોઈ ત્રિઘાત બહુપદીના બધા જ શૂન્ય ઋણ હોય તો તે બહુપદીના બધા જ પદોના સહગુણકો તથા અચળ પદની સંજ્ઞા સમાન હોય. હવે આ પ્રશ્ન કેવી રીતે સમજીએ? જો કોઈ ત્રિઘાત બહુપદીના બધા જ શૂન્ય ઋણ હોય, હવે ત્રિઘાત બહુપદીને મહત્તમ કેટલા શૂન્ય હોય? 3 શૂન્ય હોય. 3 શૂન્ય ઋણ હોય. હાલો હું એક ધારી લો x બરાબર છે -5, એક ધારી લો x બરાબર -4 અને x બરાબર -3. આ ત્રણેય શૂન્ય મેં અલગ અલગ લઈ લીધા. 3 શૂન્ય કેવા છે? ઋણ છે. તો તે બહુપદીના બધા જ પદોના સહગુણક. હવે આના ઉપરથી હું બહુપદી મેળવું છું, ધ્યાનથી જોજો. શૂન્ય ઉપરથી બહુપદી મેળવું તો આ x એમના એમ -5 આ બાજુ આવે +5 થઈ જાય, આ બાજુ 0 વધે. એ જ રીતે આ x એમના એમ -4 આ બાજુ આવે +4 થઈ જાય, ઓલી બાજુ 0 વધશે. આ x એમના એમ -3 આ બાજુ આવે પ્લસ થઈ જાય, ઓલી બાજુ 0 વધશે. આ ત્રણેય ડાબી બાજુ જે સંખ્યા છે એનો ગુણાકાર કરું તો સામે જમણી બાજુ જે સંખ્યા છે એનો પણ ગુણાકાર કરવો પડે. તો અહીંયા હું આમ x + 5 x + 4 અને x + 3 નો ગુણાકાર કરું તો સામે 0 × 0 × 0 એટલે 0 જ થાય. ચાલો હવે આનો આપણે સાદુરૂપ આપીએ. બરાબર, આ x + 5 એમના એમ. પેલા આ બેયનો ગુણાકાર કરું. x × x એટલે x નો વર્ગ થાય, x × 3 એટલે 3x થાય, આ 4 × x એટલે 4x થાય અને 4 તેરી 12 થાય. આ 0 એમના એમ. x + 5 એમનામ રાખો, x વર્ગ એમના એમ. 3x માં 4x ઉમેર એટલે 7x થાય, આ 12 એમના એમ બરાબર 0. હવે આ બેયનો ગુણાકાર કરીએ તો x × x² એટલે x નો ઘન થાય, x × x² એટલે x નો ઘન, x × 7x એટલે 7x નો વર્ગ, x × 12 એટલે 12x થાય, 5 × x² એટલે 5x વર્ગ થાય, 5 × 7x એટલે 5 + 35x થાય અને 5 × 12 12 × 5 = 60. ખ્યાલ આવે છે? ચાલો હવે આનું સાદુરૂપ આપી દઈએ. આ x ઘન છે એનું કાંઈ ન થાય કારણ કે એનું સજાતીય પદ નથી. આ 5x² માં 7x² ઉમેરે તો +12x² થાય. ખ્યાલ આવે છે? આ 12x માં 35x ઉમેરો તો 35 માં 12 ઉમેર એટલે 47x થાય અને +60 એમના એમ બરાબર 0. તો હવે તમે મિત્રો ધ્યાન રાખો, જો કોઈ ત્રિઘાત બહુપદીના બધા જ શૂન્ય ઋણ હોય, જો બધા જ શૂન્ય ઋણ હોય તો તે બહુપદીના બધા જ પદોના સહગુણક. આના સહગુણક જુઓ, x ઘનનો સહગુણક અહીંયા 1 છે, અહીંયા x² નો સહગુણક +12 છે, x નો સહગુણક +47 છે અને અચળ પદ +60 છે. તો બરાબર, તો તે બહુપદીના બધા જ પદોના સહગુણકો તથા અચળ પદની સંજ્ઞા સમાન હોય. તો આ વિધાન કેવું છે? સાચું. બધા તમે જો ધન જ આવ્યા, ખ્યાલ આવે છે? એટલે બધા સમાન જ આવ્યા. તો વિધાન કેવું છે? સાચું છે. Delegate True Fusion
ડેલીગેટ 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 ડેલીગેટ. ચાલો મિત્રો, હવે આપણે પ્રશ્ન 15 માટે ઉપયોગી પ્રશ્નો એટલે કે પ્રકરણ 3 જે છે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ, બરાબર, એના ખરા ખોટા વિધાન જોવાના છે. તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે સમીકરણ યુગ્મ 7x + 10y = 16 અને 3x - 30/7y = 48/7 ના આલેખ સંપાતી રેખા છે. સંપાતી એટલે શું? આમ ઉપરા ઉપરે આવતી હોય એને શું કહેવાય? સંપાતી રેખા કહેવાય, બરાબર. તો આ બેયનો આલેખ છે એ સંપાતી રેખાઓ છે. તો મિત્રો તમારે આમાં આલેખ નથી દોરવાનો, એમને નક્કી થઈ જાય કે સંપાતી છે કે નહીં. તો એની માટે તમારે શું કરવાનું? A1 ભાગ્યા A2 કરવાનું, B1 ભાગ્યા B2 કરવાનું અને C1 ભાગ્યા C2 કરવાનું. A1 એટલે x નો સહગુણક અહીંયા 7 છે, અહીંયા 3 છે, એટલે અહીંયા 7/3 થયું. B1 ભાગ્યા B2 કરો તો B1 એટલે અહીંયા y નો સહગુણક 10 છે અને અહીંયા y નો સહગુણક છે -30/7, -30/7. ખ્યાલ આવે છે? અહીંયા સાદુરૂપ આપો, છેદનો છેદ અંશમાં જાય, આ 10 એમના એમ 7 ઉપર જાય, આ -30. ખ્યાલ આવે છે? 10 એકા 10, 10 તેરી 30. તો અહીંયાથી આ -7/3. C1 ભાગ્યા C2 કરો. C1 એટલે આ 16 આ બાજુ આવે તો શું થઈ જાય? -16. અને આ 48/7 આ બાજુ લ્યો તો -48/7. આવું થાય? ખ્યાલ આવે છે? કારણ કે પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા પડે, એટલે આને આપણે આ બાજુ લેવા પડે. હવે છેદનો છેદ અંશમાં જાય, આ -16 × 7 છેદમાં -48. માઇનસ ઉડી ગયા, 16 તેરી 48. તો અહીંયા મળ્યા આપણને 7/3. હવે તમે મિત્રો ધ્યાનથી જુઓ, સંપાતી રેખા ક્યારે હોય, સંપાતી રેખા ક્યારે બને, બરાબર, બેયની? તો કે ભાઈ 3 એ 3 છે ને એ સરખું આવવું જોઈએ. અહીંયા 7/3 આવ્યા, અહીંયા 7/3 આવ્યા, પણ અહીંયા જે છે એ -7/3 આવ્યા. તો આપણને એમ કે છે કે આલેખ જે છે એ સંપાતી રેખાઓ છે. તો આ વિધાન કેવું છે? ખોટું. જો 3 એ સરખું આવ્યું હોત ને તો વિધાન સાચું પડે. ખ્યાલ આવે છે? પણ 3 એ સરખું છે નહીં, બરાબર. A1 ભાગ્યા A2, B1 ભાગ્યા B2 અને C1 ભાગ્યા C2 3 એ સરખું હોત તો આલેખ જે છે એ સંપાતી રેખા મળે. પણ અહીંયા આપણી પાસે આ અલગ છે, એટલે આ વિધાન ખોટું છે. એના પછીનો પ્રશ્ન, સમીકરણ 5y + 7 = 37 નો આલેખ y અક્ષને સમાંતર રેખા છે, બરાબર. પહેલા આનું સાદુરૂપ આપી દઈએ. આ 5y + 7 = 37. 5y એમને +7 ઓલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. તો 5y = 37 માંથી 7 જાય તો 30. તો y = 30/5. તો y = 30/5 એટલે 6 થાય. હવે આનો આપણે મિત્રો આલેખ દોરવો હોય ને તો પહેલા તમારે શું કરવું પડે? આવી રીતે ખાના બનાવવાના. અહીંયા લખવાનું x, અહીંયા લખવાનું y. y ની કિંમત તો ફિક્સ જ છે 6, એટલે અહીં 6 લખી નાખો. x તમે ગમે એ લખશો ચાલશે. હું અહીંયા એમ લખું 1, 2 અને 3, બરાબર. y ની કિંમત કેવી છે? ફિક્સ જ છે 6. તો હવે આનો આલેખ દોરીએ તો આપણને કેવો મળે? જો મિત્રો, આ x અક્ષ, આ y અક્ષ, બરાબર. તમને પહેલા રફમાં સમજાવું કે આનો આલેખ કેમ દોરાય. x માં 1, y માં 6, x માં 1, y માં 6, એટલે અહીં ક્યાંક આવશે. x માં 2, y માં 6, x માં 2, y માં 6, એટલે એ અહીં આવશે. x માં 3, y માં 6, x માં 3, y માં 6, એટલે અહીંયા ક્યાંક આવશે. આ ત્રણેય બિંદુને આમ જોડી દો
તો આપણને આ રીતનો આલેખ મળશે. બરાબર. તો આ જે આલેખ મળ્યો ને મિત્રો એ એક્સ અક્ષને સમાંતર મળ્યો. આ આપણો એક્સ અક્ષ છે, બરાબર, અને આ જે છે એ વાય અક્ષ છે. ખ્યાલ આવે છે? તો એક્સ અક્ષને સમાંતર મળ્યો, જો આ બે રેલના પાટા જેવું લાગે છે, અને વાય અક્ષને લંબ મળ્યો. જો વાય અક્ષને શું મળ્યો? લંબ. તો અહીંયા આપણને એમ લખ્યું છે વાય અક્ષને સમાંતર રેખા છે, તો આ વિધાન ખોટું. વાય અક્ષને ઈ લંબ રેખા છે, બરાબર. અથવા તમારે એવું કરવાનું, આટલી બધી મગજમારી ન કરવી હોય તો તમારામાં જોવાનું શું આપેલું છે. વાય વાય આપેલું છે, જે આપ્યું હોય ને એને લંબ હોય. જે આપેલું હોય, જે ચલ આપેલો હોય તેને લંબ મળે, જે ન આપેલ હોય તેને સમાંતર મળે. બરાબર, આટલું પાકું કરી નાખવાનું. બરાબર, જે આપેલું હોય, અહીંયા શું આપેલું છે? વાય આપેલો છે. જુઓ તો રકમમાં વાય આપેલો છે, તો વાય ને શું મળે? લંબ મળે. બરાબર, જે ન આપેલું હોય, ન આમાં એક્સ નથી આપેલો, તો એને સમાંતર મળે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા વાય આપેલો છે એટલે વાય ને લંબ મળે, તો એ લોકો એમ કે છે વાય ને સમાંતર મળે. તો આ વિધાન કેવું પડે? ખોટું પડે. બરાબર, જે ચલ આપેલો હોય તેને લંબ, જે ચલ ન હોય એને સમાંતર. ચાલ, અહીં આપણને એમ કીધું છે સમીકરણ યુગ્મ 5x - 3y = 15 અને 5x + 3y = -15 ને અનંત ઉકેલો છે. બરાબર, અનંત ઉકેલો ક્યારે મળે? તો કે બે સંપાતી રેખા હોય ત્યારે. બે રેખા ઉપરાઉપરી છેદે એટલે અસંખ્ય બિંદુમાં છેદે એટલે એનો ઉકેલ કેવો કહેવાય? અનંત ઉકેલ કહેવાય. ખ્યાલ આવે છે? તો અનંત ઉકેલ ક્યારે મળે? તો કે ભાઈ A1 / A2, B1 / B2 અને C1 / C2 ત્રણેય સરખું હોય ત્યારે. તો આપણે આમાં ચેક કરીએ. પહેલા A1 / A2 કરીએ. તો A1 એટલે 5, આમાં પણ 5, બરાબર. A2 B1 / B2 કરો, તો અહીંયા y નો સહગુણક -3 છે, આમાં +3 છે. અને C1 / C2 કરો, તો અહીંયા થશે આ -15, આ -15 આ બાજુ આવે એટલે +15 થઈ જાય. તો અહીંયા 5 5 ઉડી જાય, 1 આવશે. અહીંયા 3 3 ઉડી જાય, માઇનસ એમના -1 થશે. 15 15 ઉડી જાય, -1 થશે. તો આ ક્યાં ત્રણેય સરખા છે? નથી. -1 અહીંયા +1 છે, માટે આનો ઉકેલ જે છે મિત્રો અનંત ઉકેલ ના થાય. બરાબર, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. એના પછી સમીકરણ 3x - 8 = 7 નો આલેખ વાય અક્ષને સમાંતર રેખા છે. અમે તમને શું કીધું હતું હમણાં? કે જે હોય તેને લંબ, જે ન હોય એને સમાંતર. આમાં શું છે? x. તો x ને કેવો મળશે? લંબ. y નથી, તો y ને કેવો મળશે? સમાંતર. બરાબર, આટલું યાદ રાખવાનું છે. તો અહીંયા તમે જો y અક્ષને સમાંતર લખેલું છે. ઓકે, તો આ વિધાન કેવું છે? સાચું. આ શોર્ટ ટ્રીક થઈ ગઈ. ખ્યાલ આવે છે? ઓલું મેં તમને વિસ્તારથી સમજાવ્યું હતું, આમાં શોર્ટ તમને શીખવાડી દીધું કે આટલું યાદ રાખવાનું, કે જે હોય એને લંબ, જે ન હોય એને સમાંતર. અહીંયા આપણને એમ કે છે કે સમીકરણ 3x + 2y - 6 = 6 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. આનો આલેખ દોરો તો ઉગમ બિંદુ એટલે કે 0 0 માંથી પસાર થાય છે. હવે થાય છે કે નહીં જાણવું હોય તો શું કરવાનું? આ રકમ જે છે આ 3x + 2y - 6 છે. ઉગમ બિંદુ એટલે 0 0 કહેવાય. એટલે x એ 0, y એ 0. x જગ્યાએ 0 મૂકી દો, y ની જગ્યાએ 0 મૂકી દો. 3 × 0 એટલે 0, 2 × 0 એટલે 0, આ -6 એમને એમ.
જીરોમાં જીરો એટલે જીરો, જીરોમાંથી 6 જાય તો -6. તો અહીંયા આપણને -6 મળ્યા. અહીંયા ક્યાં -6 છે જો તો બરાબરની જમણી બાજુ તો +6 આપેલા છે. માટે આનો આલેખ છે ઉગમ બિંદુમાંથી પસાર થાય નહીં. એ લોકો એમ કે છે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. એના પછી સમીકરણ 3y + 8 = 2 નો આલેખ x અક્ષને લંબ રેખા છે. અમે તમને હમણાં શું કીધું હતું? જે હોય એને લંબ, બરાબર, જે ન હોય એને સમાંતર. જે હોય એને લંબ. આમાં y આપેલો છે એટલે y ને લંબ કહેવાય. x ક્યાંય આપેલો નથી એટલે x ને સમાંતર કહેવાય. તો અહીંયા આપણને જો તો શું કીધું છે? x અક્ષને લંબ રેખા છે. તો આ વિધાન કેવું પડે? ખોટું પડે. ખ્યાલ આવે છે? એના પછી સમીકરણ 97x + 98y = k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો k = 0. ઉગમ બિંદુ એટલે શું? કે 0 0. x એ 0 હોય ને y એ 0 હોય. x ની જગ્યાએ હું 0 મૂકી દઉં, y ની જગ્યાએ 0 મૂકી દઉં, k એમના એમ. 97 × 0 એટલે 0, 98 × 0 એટલે 0 = k. 0માં 0 એટલે 0 થાય તો k = 0. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણને એમ કે છે k = 0 હોય. તો આ વિધાન કેવું છે? સાચું છે. બેયનો જવાબ મેચ થઈ જાય તો વિધાન સાચું કહેવાય. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન. જો 4 5 એ સમીકરણ 5x + 4y = k નો એક ઉકેલ હોય તો k ની કિંમત 20 હોય, એટલે કે k = 20 હોય. હવે પહેલી કિંમત હોય ને મિત્રો એ x ની હોય ને બીજી હોય y ની હોય. આ x હોય, આ y હોય, બરાબર. તો 5x ની જગ્યાએ 4, આ 4 y ની જગ્યાએ 5 = k. 4 × 5 = 4 × 20 = k. 20 માં 20 ઉમેરે તો 40. તો k ની કિંમત 40 થાય. એ આપણા મતે એ લોકો શું કહે છે? k ની કિંમત 20 થાય. તો વિધાન કેવું છે? ખોટું છે. ખ્યાલ આવે છે? કોઈ પણ ખરા ખોટું હોય તોય પણ એમાં બરાબર સાચું વિધાન હોય કે ખોટું હોય, પણ એમનામ જવાબ નહીં લખવાનો. બરાબર, પહેલા રફમાં ગણતરી કરવી પડે મિત્રો. ખ્યાલ આવે છે ને? એના પછીનો પ્રશ્ન. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તો તેવી સમીકરણ યુગ્મ સુસંગત નથી. બરાબર, એક પણ ઉકેલ ન હોય એટલે એનો અર્થ શું થાય? કે બે રેખા છે ને મિત્રો આવી રીતે સમાંતર મળે. કેવી મળે? બરાબર, એક પણ ઉકેલ નથી એટલે ક્યાંય પણ છેદતી નથી. આ બે રેખા સમાંતર છે. બરાબર, તો આ સુસંગત નથી. તો આ વિધાન કેવું છે? સાચું. જો બે છેદે ને બે રેખા તો એને શું કહેવાય? સુસંગત કહેવાય. બરાબર, આવી રીતે છેદે તો પણ સુસંગત કહેવાય, અથવા ઉપરા ઉપરી હોય તો પણ સુસંગત કહેવાય. કારણ કે બે છેદે છે, અહીંયા ક્યાંય બે રેખા છેદતી નથી, એટલે આ સુસંગત નથી. બરાબર, આપણા મતે નથી, એ લોકો કહે છે સુસંગત નથી, એટલે વિધાન સાચું છે. સમીકરણ યુગ્મ 3x + 4y = 24 અને x/4 + y/3 = 2 ને અનંત ઉકેલો છે. અનંત ઉકેલ ક્યારે મળે? બે રેખા સંપાતી હોય. બરાબર, ઉપરા ઉપરી બે રેખા હોય તો સંપાતી રેખા કહેવાય ને, એમાં અનંત અસંખ્ય બિંદુઓમાં છેદે એટલે અનંત ઉકેલ કહેવાય. તો આપણે અહીંયા જોઈએ a1 / a2 કરીએ, b1 / b2 કરીએ અને c1 / c2 કરીએ. જો ત્રણેયનો જવાબ સરખો આવી જાય તો અનંત ઉકેલો કહેવાય. તો અહીંયા a1 એટલે 3, અહીંયા થશે x/1/4. આવું થાય. અહીંયા x નો સહગુણક 1/4 કહેવાય. છેદનો છેદ ઉપર જાય એટલે 3 × 4 અહીં છેદમાં 1, 3 × 4 = 12, બરાબર, છેદમાં 1. 1 ન લખો તો ચાલે. b1 એટલે અહીંયા 4, y નો સહગુણક,
આમાં 1/3 છેદનો છેદ ઉપર જાય 4 × 3 છેદમાં 1 4 તેરી 12 છેદમાં 1 નો લખો ચાલે. C1 ભાગ્યા C2 કરો. C1 એટલે આ બાજુ આવે એટલે -24, C2 એટલે આ બાજુ આવે એટલે -2. માઇનસ ઉડી ગયા 24 ભાગ્યા 2 એટલે આ પણ 12 થયા. તો ત્રણેયનો જવાબ સરખો આવ્યો મિત્રો. ત્રણેયનો જવાબ જ્યારે સરખો આવે ત્યારે એ બંને રેખા કેવી કહેવાય? સમપાતી કહેવાય. ઉપરા ઉપરી આવે એટલે કે અસંખ્ય બિંદુમાં છેદે એટલે કે અનંત ઉકેલ હોય. તો એ લોકો અનંત ઉકેલ કહે છે, આપણે કહીએ છીએ અનંત ઉકેલ છે. તો વિધાન સાચું છે. જો -3 5 એ સમીકરણ 4x - y + k = 0 નો એક ઉકેલ હોય તો k બરાબર -17 થાય. હવે અહીંયા આ જે છે x છે, આ y છે. x ની જગ્યાએ હું -3 મૂકી દઉં, y ની જગ્યાએ 5 મૂકી દઉં, પ્લસ k બરાબર 0 એમના એમ. આ રકમમાં x ની જગ્યાએ -3 મૂક્યા, y ની જગ્યાએ 5 મૂક્યા. હવે અહીંયા 4 તેરી 12 એટલે -12 થાય. આ -5 પ્લસ k બરાબર 0. -12 ને -5 એટલે -17 પ્લસ k બરાબર 0. -17 ઓલી બાજુ જાય પ્લસ થઈ જાય તો k બરાબર 17 મળે. તો અહીંયા આપણને એમ કે છે k બરાબર -17 મળે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન, જો 4 5 એ સમીકરણ 5x + 4y = 80 નો એક ઉકેલ હોય તો a બરાબર 2 થાય. હવે x ની જગ્યાએ આપણે કેટલા મૂકશું? 4a. આ 5 x ની જગ્યાએ 4a, આ 4 y ની જગ્યાએ 5a, આ બરાબર 80 એમના એમ. સાદુરૂપ આપીએ 5 ચોખ્ખું 20, 4 પંચા 20 બરાબર 80. 20 માં 20 ઉમેર એટલે 40, a બરાબર 80 થાય. તો a બરાબર 80 ના છેદમાં 40 બરાબર. 40 આમ જાય છેદમાં 40 દુ 80. તો a બરાબર આપણા મતે કેટલા થશે? 2. એ લોકો પણ 2 કહે છે એટલે આ વિધાન કેવું છે? સાચું છે. ખ્યાલ આવે છે? Delegate Troop Tuition. Delegate, 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 delegate. ચાલો મિત્રો, પ્રશ્ન 16 માટે ઉપયોગી પ્રશ્નો એટલે કે એક ખરા ખોટું જે છે એ સંભાવનાનું પૂછાય છે. બરાબર. આપણું જે પ્રકરણ 15 છે સંભાવના, બરાબર, એનું એક ખરા ખોટું આપણે કરવાનું છે. તો કે ભાઈ કેવા પ્રશ્નો પૂછાઈ શકે? પહેલો પ્રશ્ન જોઈએ. હેયાન્સ મેચ જીતે તેની સંભાવના 0.48 હોય તો હેયાન્સ મેચ ન જીતે તેની સંભાવના 0.52 થાય. હવે હેયાન્સ મેચ જીતે એની સંભાવના કેટલી છે? 0.48. તો ન જીતે એની સંભાવના આપણા મતે કેટલી થાય? તો આને એકમાંથી બાદ કરી દેવાનું. બરાબર. કારણ કે આપણને ખબર છે સૂત્ર, ઘટના એ ઉદ્ભવવાના પરિણામ મેચ જીતે એની સંભાવના અને મેચ જીતે ન જીતે એની સંભાવના, બંનેની સંભાવનાનો સરવાળો કેટલો હોય? 1. બરાબર. ઘટના એ અને ઘટના એ નહીં, બંનેની સંભાવનાનો સરવાળો કેટલો હોય? 1 હોય. બરાબર. આ સૂત્ર છે. હવે હેયાન્સ મેચ જીતે તેની સંભાવના કેટલી છે? 0.48. તો ન જીતે એની સંભાવના આપણે શોધવી છે. આ 0.48 ઓલી બાદ જાય તો માઇનસ થઈ જાય. આ P ઓફ A બાર એમના 1 માંથી 0.48 બાદ કરો. તો 1 માંથી તમે 0.48 બાદ કરો તો પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાના. 0 માંથી 8 નો જાય 10 કો, 10 માંથી 8 જાય 2 થાય. અહીં 10 ના 9 થઈ જાય, 9 માંથી 4 જાય તો 5. તો 0.52. તો P ઓફ A બાર બરાબર 0.52. એટલે કે મેચ ન જીતે
તેની સંભાવના આપણા મતે 0.52 થાય, એ લોકો પણ 0.52 કહે છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. એના પછીનો પ્રશ્ન, સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના -1 છે. હવે પહેલાં તો સંભાવનાનું મૂલ્ય કોઈ દિવસ ઋણ ન હોય મિત્રો. ઓછામાં ઓછું 0 હોય, વધુમાં વધુ 1 હોય અથવા એની વચ્ચે હોય. ઓછામાં ઓછું 0 હોય, વધુમાં વધુ 1 હોય અથવા એ બેની વચ્ચે હોય. અહીંયા ઋણ 1 કહે છે એટલે આમનામાં જ ખબર પડી જાય કે આ વિધાન કેવું છે? ખોટું. સૂર્ય પશ્ચિમમાં ઉગે તે અશક્ય ઘટના છે એટલે એની સંભાવના 0 થાય મિત્રો. બરાબર, અશક્ય ઘટનાની સંભાવના 0 થાય, ચોક્કસ ઘટના હોય એની સંભાવના 1 થાય. જો P of A બરાબર 0.111 હોય તો P of A બાર 0.999 થાય. હવે આપણે શું કરવાનું? P of A આપેલું છે, 1 માંથી આ 0.111 જે છે એ બાદ કરી નાખો. બરાબર, જોઈએ શું જવાબ આવે છે. 0 માંથી 1 નો જાય 10 કો, 10 માંથી 1 જાય 9 થઈ જાય. અહીંયા 100 છે તો અહીં 1 ઓછો થઈ જાય, 99 થઈ જાય, કારણ કે 10 કો લીધો, 1 ઓછો થઈ જાય. 9 માંથી 1 જાય 8, 9 માંથી 1 જાય 8, 0 માંથી 0 જાય 0. તો 0.889 થાય. એ લોકો એમ કહે છે 0.999. તો આ વિધાન કેવું છે? ખોટું છે. જો કોઈ એક ઘટના A ની સંભાવના P of A હોય તો P of A બાર લેસ ધેન P of A થાય. હવે મિત્રો એવું જરૂર નથી કે ભાઈ ઘટના A નહીં હોય એની સંભાવના ઘટના A ની સંભાવના કરતાં હંમેશા નાની જ હોય, એવું જરૂરી નથી. બરાબર, એ ગમે હોઈ શકે. આવું થઈ શકે કે P of A છે, ઘટના A અને ઘટના A નહીં, બે હરખી પણ હોઈ શકે, અથવા એવું પણ હોઈ શકે કે P of A નું મૂલ્ય મોટું થાય P of A બાર કરતાં, અને P of A નું મૂલ્ય નાનું પણ હોઈ શકે P of A બાર કરતાં. એટલે ત્રણેય શક્ય છે. હવે એ લોકો ખાલી એમ કહે છે કે આવું જ હોય, તો આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર, કે એક ઘટના A નહીં અને ઘટના A, એમાં ઘટના A નહીંની સંભાવના હંમેશા નાની જ હોય, એ લોકો એવું કહે છે. તો એ વિધાન કેવું થયું? ખોટું થયું. P of A બરાબર 0.6 ની ઉપર 12 છે, એટલે ટપકું છે એટલે 0.6666 એમ લખાય. તો P of A બાર જે છે એ 1/3 થાય. હવે મિત્રો આ વિધાન સાચું છે કે ખોટું બરાબર ધ્યાનથી સમજો. આ P of A જે છે એ આપણને આપેલા છે 0.6666 આવું મૂલ્ય આપેલું છે. હું આને હું કરું છું P upon Q સ્વરૂપમાં ફેરવું છું. શેમાં ફેરવું છું? P upon Q સ્વરૂપમાં. P upon Q સ્વરૂપમાં કેમ ફેરવાય? 9મા ધોરણમાં શીખી ગયા, ધ્યાનથી જોજો. તો સૌથી પહેલા જે રકમ આપે એના બરાબર x ધારી લેવાનો. બરાબર, આને પરિણામ નંબર 1 આપી દો. હવે અહીંયા એક આંકડો રિપીટ થાય છે તો બંને બાજુ 10 વડે ગુણતા, બંને બાજુ 10 ગુણો એટલે અહીંયા થાય 10x. આ પોઈન્ટ અહીંથી આમ જાય એટલે 6.6666 આવું થાય. આને પરિણામ નંબર 2 કહી દો. અહીંયા 10 ગુણો એટલે 10x થાય, અહીંયા 10 ગુણો એટલે પોઈન્ટ અહીંથી આમ જાય, આવું થાય. હવે પરિણામ 2 માંથી 1 બાદ કરવાનું. પરિણામ 2 માંથી 1 બાદ કરતા 10x માંથી x જાય તો કેટલા વધે? 9x. તો આમાંથી આ બાદ કરો તો આ પાછળ તો બધું 0 થઈ જાય. 6 માંથી 0 જાય એટલે 6 વધે. તો x બરાબર 6/9. તો x બરાબર 3 દુ 6, 3 તેરી 9 એટલે 2/3. આવું મળ્યું. એટલે એનો અર્થ એવો થાય કે 0.6666 એને બીજી રીતે લખવું હોય ને તો આપણે 2/3 લખી શકીએ. એટલે કે P of A આપણને આપવામાં આવ્યું છે 2/3
અને પી ઓફ એ બાર આપેલું છે 1/3, બરાબર. જો પી ઓફ એ 2/3 હોય તો પી ઓફ એ બાર 1/3 થાય. હવે આપણે ચેક કરીએ પી ઓફ એ બાર કેટલા મળે. આપણને ખબર છે ઘટના એ અને ઘટના એ નહીં બંનેની સંભાવનાનો સરવાળો કેટલો હોય? 1 હોય. ખ્યાલ આવે છે? હવે પી ઓફ એ આપણને આપવામાં આવ્યા છે 2/3, બરાબર. આ પી ઓફ એ બાર આપણે શોધવા છે. આ એક એમના એમ પી ઓફ એ બાર જે છે એમના એમ આ 2/3 આમ જાય તો માઇનસ થઈ જાય. તો પી ઓફ એ બાર બરાબર 3 એકા 3, 3 માંથી 2 જાય 1/3. તો આપણા મતે પી ઓફ એ બારની કિંમત 1/3 થાય. એ લોકો પણ એમ કે છે 1/3 થાય. તો આ વિધાન કેવું છે? સાચું છે. ખ્યાલ આવે છે? શું કર્યું ખબર પડી? પહેલા આવી જે સંખ્યા આપી છે 0.6666 એને P/Q સ્વરૂપમાં ફેરવી. P/Q સ્વરૂપ એટલે હવે અપૂર્ણાંકમાં ફેરવી. બરાબર. 2/3 કરો ને તો આવું જ મળે 0.6666. જોજો તમે 2/3 કરશો ને તો આવું જ મળશે. બરાબર. એટલે આમાં ફેરવી આનો સરવાળો કરો. જો 1 આવી જાય તો વિધાન સાચું છે. એના પછીનો પ્રશ્ન, જો પી ઓફ એ બરાબર 2/3 હોય તો પી ઓફ એ બાર 3/2 થાય. તો આપણે સીધું ને સિમ્પલ છે 1 માંથી આ 2/3 બાદ કરો. 3 એકા 3, 3 માઇનસ 2 છેદમાં 3, 3 માંથી 2 જાય તો 1/3. આપણને અહીંયા મળ્યા 1/3, અહીંયા આપ્યા છે 3/2. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન, 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. માર્ચ 2020માં પૂછાયેલો છે. હવે પહેલા તો મિત્રો 2020ની સાલ છે. અહીં છેલ્લા 2 આંકડા જો 20 છે એટલે એનો અર્થ એવો કે 20 છે અને 4 વડે ભાગી શકાય છે. જે સાલને 4 વડે ભાગી શકાય ને તો એને કહેવાય લીપ વર્ષ. એટલે કે એમાં 366 દિવસ આવે. વર્ષમાં 365 દિવસ નો હોય. કેટલા હોય? 366 દિવસ હોય. હવે એમાં આપણને એમ કહે છે 53 સોમવાર આવે તેની સંભાવના. હવે આની ભાગ્યા તમે 7 કરો કારણ કે અઠવાડિયામાં 7 દિવસો 7 વાર હોય. બરાબર. 366 ભાગ્યા 7 કરો. 2020ની સાલમાં 366 દિવસો હોય એની ભાગ્યા 7 કરો તો 7 પંચાને 35, 1 વધે 6 ઉતાર્યા, 7 દુ 14, 2 વધે. એટલે એનો અર્થ શું થાય કે 7 વાર 52 વાર તો આવવાના જ છે. સોમવાર 52 વખત, મંગળવાર 52 વખત, બુધવાર 52, બધા વાર 52 વખત તો આવવાના જ છે. પણ 2 વાર એવા છે કે જે 53 વાર આવશે. બરાબર. તો એમાં બરાબર 2 જે છે તે પણ એટલે આપણને એમ કીધું છે કે 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. તો તમારે શું કરવાનું? અહીં શેષ જે વધે ને એના છેદમાં આ 7 લખી નાખવાના. તો 53 સોમવાર આવે તેની સંભાવના 2/7 થાય. તો આ વિધાન કેવું છે? બરાબર. આપણા મતે 2/7 થાય. એ લોકો એમ કે છે 3/7 થાય. તો વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. 2020ની સાલ છે એટલે 366 દિવસ એની ભાગ્યા 7 કરવાના. જે શેષ વધે એના છેદમાં 7 મૂકી દેવાના. એ આપણી સંભાવના થાય. આપણી સંભાવના 2/7 થઈ એની 3/7 બે મેચ નથી થતી એટલે વિધાન ખોટું. કોઈ પણ ઘટના એ માટે બરાબર કોઈ પણ ઘટના એ માટે પી ઓફ એ બરાબર પી ઓફ એ બાર શક્ય નથી. હવે એવું શું કામ શક્ય નથી? આ સિક્કો ઉછાળો છો મિત્રો, કાંટ અને છાપ બેયની સંભાવના સરખી હોય 0.5 0.5. બરાબર. તો બે સરખી હોઈ શકે. તો આ લોકો એમ કે શક્ય નથી. તો આ વિધાન કેવું છે? ખોટું. એના પછી જો પી ઓફ એ બરાબર 0.62 હોય તો પી ઓફ એ બાર -0.62 થાય.
તો પહેલાં તો કોઈ દિવસ માઇનસ સંભાવના હોય નહીં, એટલે અહીંયા તો આપણે નક્કી કરી નાખીએ કે આ ખોટું છે. અને સાચો જવાબ મેળવો હોય તો 1માંથી 0.62 બાદ કરો એટલે 0.38 આવે. બરાબર, અહીંયા લખ્યું છે -0.62 એટલે એ ખોટું કહેવાય. જો P ઓફ A જેમ P ઓફ A બાર બરાબર 4/7 હોય તો P ઓફ A 4/7 થાય. તો P ઓફ A કેટલા થાય આપણે શોર્ટકટથી શોધીએ. તો અહીં P ઓફ A માં જુઓ તો કેટલા છે 4, એટલે અહીં 4 મૂકો. ટોટલ બેયનો સરવાળો 11 થાય. તો 4/11 હોવા જોઈએ, તો અહીંયા 4/7 છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. જો P ઓફ A માઇનસ P ઓફ A બાર બરાબર -0.3 હોય તો P ઓફ A બરાબર 0.35 થાય. હવે આને આપણે ગણતરી કરવી પડશે મિત્રો, કે P ઓફ A માઇનસ P ઓફ A બાર બરાબર -0.3 આપેલું છે. અને આપણે જાણીએ છીએ કે P ઓફ A પ્લસ P ઓફ A બાર બંનેની સંભાવનાનો સરવાળો 1 થાય. ઘટના A અને ઘટના A નહીં, બંનેની સંભાવનાનો સરવાળો 1 થાય. હવે મારે શોધવાનું શું? P ઓફ A. તો એક કામ કરું, બરાબર, આની નિશાની છે ને આમ તો બદલવી નથી, P ઓફ A જ શોધવાનું છે. આ બે ઉડી ગયા. જો આ P ઓફ A બાર માઇનસ છે, આ પ્લસ છે, આ ઉડી ગયા. P ઓફ A એટલે 2P ઓફ A. 1માંથી 0.3 જાય તો 0.7 વધે. 1 રૂપિયામાંથી 30 પૈસા વયા જાય તો 70 પૈસા. તો P ઓફ A બરાબર 0.7/2. 70 પૈસાના અડધા થાય 35 પૈસા. એટલે આપણા મતે P ઓફ A જે છે મિત્રો 0.35 થાય. એ લોકો પણ 0.35 કહે છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. જો P ઓફ A બરાબર, એટલે કે A ની સંભાવના B ની સંભાવના કરતા મોટી હોય તો A નહીંની સંભાવના B નહીંની સંભાવના કરતા નાની હોય. બરાબર, તો આ વિધાન કેવું છે? સાચું છે. શું કામ? હું તમને સમજાવું. માની લો કે A ની સંભાવના છે 0. આપણે લઈ લઈએ 5 અથવા તો 0.7 લઈ લઈએ, અને B ની સંભાવના હું લઈ લઉં 0.3. A ની સંભાવના B કરતા મોટા છે. જો તો A છે એ B કરતા મોટા છે. હા છે. તો હવે P ઓફ A બાર શોધો. તો આમાં P ઓફ A બાર શું થાય? 1માંથી 0.7 જાય તો 0.3 થઈ જાય. ખ્યાલ આવે છે? અને P ઓફ B બાર શોધો. તો આ 0.3 છે, 1માંથી 0.3 જાય તો આ શું થઈ જાય? 0.7. તો અહીંયા P ઓફ A બાર જે છે એ P ઓફ B બાર કરતા કેવા થઈ જશે? P ઓફ A બાર છે એ B બાર કરતા કેવા થઈ જશે? નાના થઈ જશે. અહીંયા મોટા હોય તો એ શું થઈ જાય? નાના. તો આ વિધાન કેવું છે? સાચું છે.